કાળી એકદમ દાઝેલી તપેલીની શું તમારે નવા જેવી કરવી છે, ચમકાવી છે, તો આ વિડીયો સ્કીપ ના કરતા જરૂરથી જોજો। તો ઘણી વખત એવું બને છે કે ગેસ પર ભાત અથવા તો કોઈ પણ બીજી વસ્તુ બનાવવા મૂકી હોય અને ભૂલી જવાય કે કોઈ કારણસર તપેલીની રેસીપી દાઝી જાય છે, તો વાસણ એકદમ કાળું થઈ જાય છે અને ગમે તેટલું ઘસવા છતાં ઉજળું નથી થતું। તો આવા સ્ટીલના, એલ્યુમિનિયમના કે કોઈ પણ ધાતુના વાસણ દાઝી ગયા કે કાળા પડી ગયા હોય એને એકદમ નવા જેવા કરવા માટે દાઝેલી તપેલીમાં 4 ગ્લાસ જેટલું પાણી રેડી દો। હવે આપણે જે લીંબુ વાપરી લીધું હોય અને એની છાલ આવી રીતે પડી હોય એનામાં 2-3 ટીપા તો હોય જ છે, તો એ આપણે છાલ લઈ લેવાની છે અને 2 થી 3 ટીપા જેટલો જે રસ આની અંદર આપણે એડ કરવાનો છે। હવે આ તપેલીને આપણે મૂકી દઈશું ગેસ પર અને આ પાણીને હલકું ગરમ કરવા માટે આપણે આની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું। બસ 2 મિનિટમાં આપણે ઢાંકણ ખોલી દેવાનું છે। હવે આની અંદર આપણે ઉમેરવાનું છે ખાવાનો સોડા, જે આપણે ખમણ ઢોકળામાં વાપરીએ છીએ એ, એટલે 2 નાની ચમચી જેટલું આપણે અહીંયા બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે। બેકિંગ સોડા ઉમેર્યા બાદ તમે જોઈ શકો પાણીમાં એકદમ થોડું થોડું ફીણ આવવા લાગશે અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે આને ઉકળવા દેવાનું છે। 3 મિનિટ પછી આપણે જોઈ શકીએ કે લગભગ 50% તો અંદરની કાળાશ એકદમ ઉપર આવી ગઈ છે। હવે આ પાણીને આપણે એક કન્ટેનરમાં ભરી લઈશું, ગરમ ગરમ જ છે, આપણે એને ભરી લેવાનું છે અને પછી થોડુંક 3-4 ચમચી જેટલું પાણી તપેલીમાં રહેવા દેવાનું છે અને પછી આપણે લઈ લેવાનું છે અહીંયા 1 ચમચી ઘઉંનો લોટ। એના પછી સ્ક્રબર લેવાનું છે અને વાસણ ઘસવાનું લિક્વિડ જે પણ ઘરમાં અવેલેબલ હોય એ લઈ લેવાનું છે 1 ચમચી જેટલું અને એનાથી આપણે આ તપેલીને સારી રીતે આવી રીતે રગડીને ઘસી લેવાની છે। સ્ટીલની તપેલીને થોડીક વાર લાગે છે, બાકી એલ્યુમિનિયમની તપેલી કે બીજી કોઈ તપેલી ધાતુની હોય ને બીજી, એ ફટાફટથી એની કાળાશ જતી રહેતી હોય છે, પરંતુ સ્ટીલની તપેલીના દાગ એટલા જિદ્દી હોય છે કે એ જતા જ નથી, મહા મુશ્કેલી જાય છે। પરંતુ તમે આ રીતે કરશો ને તો ગમે તેવી સ્ટીલની તપેલી કાળી હશે ને તો સરસ એવી ચમકી ઉઠશે, નવા જેવી થઈ જશે। અને આ હું મારો અનુભવ તમારી જોડે શેર કરું છું। ઘણા બધા મેં અખતરા કર્યા, લાસ્ટમાં આ અખતરો જે મેં કર્યો ને એ એકદમ કામયાબ નીવડ્યો, એટલે મેં તમારી જોડે આ ટિપ્સ શેર કરી છે। તો મિત્રો, આ ટિપ્સ ખરેખર કામની છે। એકવાર તમારી તપેલીને આવી રીતે જો દાઝી ગયેલી હોય ને તો આવી રીતે ઘસશો, ખરેખર 100% આ વર્ક કરે છે। તો મિત્રો, આજની આ મારી ટિપ્સ જો તમને જરા પણ ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો। તમારી ફ્રેન્ડને જરૂરથી આ વિડીયો શેર કરજો।